जय महाकाल। जय महाकाल। जो हमें हवाરની શરૂઆત થઈ અમે ગાયને દીધી રોટલી, ગાયે ખાધી રોટલી। દરવાજા ખોલતા ભેગું ગાય ઊભી જ હોય અમારા ઘરે આંગણે, અને અમે આપી ગાયને રોટલી। મહાકાલની શ્રી કૃષ્ણની પૂજા કરી, અને પછી કર્યો ચાય નાસ્તો। જો બનાવી પૂરી, મેથીની પૂરી અને કરી ચાય, અને અમારા મેહુલ સાહેબને દીધું જમવાનું। મેહુલ સાહેબ કોણ? મારો દીકરો, મારા મેહુલ, એને દીધી ચાય નાસ્તો એને કરાયું। અને પછી બનાવ્યા મોમોઝ બપોરે। એની ડિમાન્ડ હતી મમ્મી મોમોઝ બનાવજે, તો બનાવી એના હાટું મેં મોમોઝ। ખાધું મોમોઝ, કેવું મસ્ત ટેસ્ટી કોબીને ક્રશ કરીને। એની તમારે રેસીપી જોતી હોય તો તમે મને કમેન્ટમાં કહેજો, હું તમને એની રેસીપી શેર કરીશ। જો કોબીને ક્રશ કરી, કોબી ગાજરને ક્રશ કરીને ઘરમાં જેવી મસ્ત હેલ્ધી ને સરસ બનાવી હતી, અદરક ને લસણ ને બધી પેસ્ટ નાખીને, અને એવું મસ્ત મેં બનાવી દીધું હતું। ખાવામાં આવીને પછી ચટણી તો નહોતી બનાવી, ચટણી તૈયાર લઈ આવ્યા હતા, અને એટલી મસ્ત ટેસ્ટી મોમોસ, અને એટલો જોરદાર મોમોસ બન્યું હતું સ્વાદવાળું। એમાં ચીઝ મોમોસ ને બટર મોમોસ બધું અલગ અલગ બનાવ્યું હતું મેં। એક નંબરનું મોમોસ, ટેસ્ટી, બહુ ટેસ્ટી બની હતી। અમે ખાધું મોમોસ। મારા મોમોસ કેવા બન્યા છે અમારા મેહુલ સાહેબને બહુ જ ગમ્યું। જય શ્રી કૃષ્ણ। અમારા મોમોસ તમને કેવા લાગ્યા? પછી અમારા કસ્ટમર આવ્યા, એને આવું સીવડાવું હતું, એ મેં સીવી દીધું। પછી મારા ક્લાસમાં બેન રહી, એને મેં સીવડાવ્યું ઉસિકાના કવર। જો નાના નાના કપડાથી કેવી રીતના ડિઝાઇનવાળા ઉસિકા બનાવાય એ કરાવ્યું, એને મેં કટ કરીને શીખવાડ્યું। એ ક્લાસમાં શીખવા આવે છે એમને શીખવું। જો આ કેવું મસ્ત સીવી નાખ્યું, બે ડિઝાઇન કરી છે નાના કપડાથી, આવી ડિઝાઇન કરતાં શીખવાડ્યું મેં। અને પછી મારા એવા કસ્ટમર, જો તમે સાંભળો, તમે બ્લાઉઝ સરસ સીવો છો, મને આનું કામ બહુ જ ગમ્યું, ફિટિંગ એ સરસ આવ્યું, આનું ફિનિશિંગ એ સારું છે, આ સિવાય કસ્ટમરને બહુ જ ગમ્યું મારું બ્લાઉઝ, બહુ ગમ્યું એમને। એમને દીધું બ્લાઉઝ સીવાનું, અને એમને ફિટિંગ ને એવું બધું સરસ આવ્યું। મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો।